તો આપણે લસા ગુસાનો જે છે આ ત્રીજા નંબરનો વિડીયો લેક્ચર છે. આપણે ગુસા શીખી રહ્યા હતા. આની પહેલાં 2 વિડીયો આવી ગયા છે. તો આજથી એક નવીન પ્રકારના નવા ટાઈપના દાખલા જે છે એ શરૂ થાય છે. આ કેવા છે? મતલબ કે આમાં એવું કહે છે કે 3 ડબ્બાની ક્ષમતા, 3 અલગ અલગ ડબ્બા છે. એક ડબ્બો એવો છે કે જેમાં 33 લીટર ભરી શકાય છે, બીજો એવો જેમાં 44 લીટર ભરી શકાય છે, અને ત્રીજો એવો ડબ્બો છે કે જેમાં 55 લીટર ભરી શકાય છે. તો એવું સૌથી મોટું માપ શોધો કે જેના દ્વારા દરેક ડબ્બાની સંખ્યા પૂર્ણ રૂપે માપી શકાય. તો મતલબ કે આ એક ડબ્બો, આ બીજો ડબ્બો અને આ ત્રીજો ડબ્બો. તો આનું માપ 33 લીટર છે. આમાં 33 લીટરનું પાણી સમાઈ શકે, આમાં 44 લીટરનું પાણી સમાઈ શકે, અને આમાં 55 લીટરનું પાણી સમાઈ શકે. તો હવે આપણે એવું સૌથી મોટું માપ ગોતવાનું છે, એવું સૌથી મોટું માપ ગોતવાનું છે કે જેના વડે આ ત્રણેય ડબ્બા જે છે ને એ ભરાઈ શકે. હકીકતમાં આ દાખલો જે છે એ ગુસા પૂછવા માંગે છે. આ એવું પૂછવા માંગે છે કે એવું સૌથી મોટું માપ. ઘણી બધી વાર એવું પણ જોવા મળેલું છે કે એવું તમને સમજાઈ દે કે જ્યાં સૌથી મોટું આપેલું હોય ને, સૌથી મોટું, એટલે તમારે ગુસા ગોતી નાખવાનો. અમુક હદ સુધી એ વાત સાચી પણ છે. એટલે અત્યારે તમે શોર્ટકટ રીતે એવું યાદ રાખી શકો કે સૌથી મોટું આવે તો ગુસા ગોતી નાખવાનું, પરંતુ એ દર વખતે સાચું હોતું નથી. તો ખોટું એ ક્યારે પડે? એની માટે તમારે ગુસાનો કોન્સેપ્ટ જે છે એ તમે આત્મસાત કરેલો હોવો જોઈએ. ગુસા તમે કમ્પ્લીટલી શીખેલા હોવો જોઈએ. ટૂંકમાં આમાં ગુસા ગોતવાનો છે ગુરુત્તમ સામાન્ય અવયવ, એટલે કે HCF. પણ આમાં ડાયરેક્ટલી એવું લખેલું નથી કે ભાઈ ગુસા ગોતો. ડાયરેક્ટલી એવું લખેલું હોય તો ભાઈ ચોથા પાંચમા વાળો જે વિદ્યાર્થી જે છે એ રીતે ગોતી નાખે તાત્કાલિક આ ત્રણેયનો ગુસા. પરંતુ આપણે સમજવું પડે. કઈ રીતે સમજવું પડે? એ આપણે એવી રીતે ખબર પડે કે ભાઈ 33, 44 અને 55 3 લીટરના 3 ડબ્બા છે, 3 અલગ અલગ ડબ્બા છે. તો એનું આપણે જ્યારે સૌથી મોટું માપ ગોતવાનું છે કે જે આ ત્રણેયને માપી શકે, ઇટ મીન્સ કે એ ઇનડાયરેક્ટલી ગુસાની જ વાત કરે છે. મતલબ કે આ ત્રણેયનો એવો સૌથી મોટો અવયવ ગોતવાનો છે, એવો સૌથી મોટો અવયવ ગોતવાનો છે કે જેના વડે, એવો સૌથી મોટો અવયવ કે જેના વડે આ ત્રણેયને ભાગી શકાય. આ ત્રણેયને શું કરી શકાય? ભાગી શકાય. જે આપણે ગઈકાલના વિડીયો લેક્ચરની અંદર જોયું હતું એનો જ આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. તો હવે તો ખબર પડી ગઈ કે ભાઈ આમાં શું કરવાનું છે. આમાં આપણે ગોતવાનું છે HCF, એટલે કે ગુરુત્તમ સામાન્ય. ગુસા ગોતવા માટેની એકદમ સહેલી રીત. તો આનો આપણે શું કરવાનો ડિફરન્સ? તો આનો ડિફરન્સ શું આવે? તો 11. તો 11 જે છે, તો હવે 11ને ચેક કરવાનું કે 11 વડે આ ત્રણેય ભાગી શકાય છે. તો કે હા, ભાગી શકાય છે. 11 તરી 33, 11 ચોક 44 અને 11 પંચું 55. તો 11 જે છે એ જ આપણો શું બની ગયો છે? એ જ તો આપણો ગુસા બની ગયો છે. અને 11 જે છે એ જ તો આપણો શું બની ગયો છે? જવાબ બની ગયો છે. કારણ કે 11 એ એવું સૌથી મોટું માપ છે, અથવા તો 11 એ એવી સૌથી મોટી સંખ્યા છે કે જેના વડે આ ત્રણેયને ભાગી શકાશે, અથવા તો જેના વડે આ ત્રણેય માપ જે છે એ ફૂલફિલ કરી શકાય છે, એને પૂર્ણ રૂપે માપી શકાશે. કઈ રીતે? જેમ કે સમજો 11 આ 33 લીટર છે, તો 33 લીટરમાં શું કરવું પડશે? પહેલું 11 લીટર, બીજું 11 લીટર અને ત્રીજું 11 લીટર, બરાબર? તો 3 ડબલા એની અંદર નાખી દઈશું. 11 ના 3 ડબલા, તો એ ભરાઈ જશે. 44 ની અંદર શું વાત કરીશું? તો 11 ના 4 ડબલા એની અંદર નાખીશું. તો 11 દુ 44, 11 દુ 22 તરી 33 ચોક 44. તો 4 ડબલા આની અંદર નાખી દઈશું એટલે 44 પણ ભરી જશે. અને 55 ની વાત કરીએ તો આમાં જ્યારે એના 5 ડબલા નાખી દઈશું તો આ માપ પણ ભરાઈ જશે. મતલબ કે સૌથી મોટું માપ જે છે ને એ આવડું છે. હવે સમજો, અહીંયા તમે થોડુંક વિચારો તો તમને ખબર પડે. આનો જવાબ 1 લીટર પણ આવી શકે. 1 લીટર, કારણ કે માની લો કે 1 લીટરના 33 ડબલા, 1 લીટરના 33 ડબલા જે છે એના વડે આ માપ ભરાઈ જશે. 1 લીટરના 44 ડબલા વડે આ માપ ભરાઈ જશે. અને 1 લીટરના 55 ડબલા વડે આ માપ ભરાઈ જશે. પરંતુ 1 લીટર જવાબ નહીં આવે. કેમ? કારણ કે અહીંયા આપણને સૌથી મોટું પૂછેલું છે. તો 1 સૌથી મોટું નથી. સૌથી મોટું કયું છે? સૌથી મોટું એ 11 છે. સૌથી મોટું કયું છે? 11. તો જવાબ આનો શું આવશે? જવાબ આનો 11 આવશે. આની જેવો જ આપણે એક બીજો દાખલો જોઈએ. બીજા નંબરનો સેમ દાખલો આવો છે, પરંતુ એમાં માપ થોડુંક બદલાઈ ગયું છે. કે એમાં કીધું છે 403 લીટર, પછી 527 લીટર અને 589 એટલે કે 589 લીટર. સેમ આ દાખલો છે કે 403, 527 અને 589. તો આનું આપણે સૌથી મોટું માપ ગોતવાનું છે. હવે તો ખબર પડી ગઈ કે ભાઈ ટૂંકમાં ગુસા જ પૂછવાની વાત કરે છે. સૌથી મોટું કીવર્ડ એ મેં તમને કહી દીધો. તો શું કરવાનું? હવે આપણે આનો ડિફરન્સ લઈએ. તો ડિફરન્સ તો ભાઈ આનો જે છે આનો સરળતાથી મળતો હોય એવું લાગે છે. તો અહીંયા આપણે આ બાદબાકી કરી નાખવી. 527, 7માંથી 9 જાય તો 9માંથી 7 જાય તો 2, 8માંથી 2 જાય તો 6. તો મતલબ કે આનો જવાબ શું આવે છે? 62. તો મતલબ કે 62 ગુસા હોઈ શકે, 62 જવાબ હોઈ શકે જો 62 વડે આ ત્રણેય સંખ્યાને ભાગી શકાય તો. જો 62 વડે આ ત્રણેય સંખ્યાને ભાગી શકાય તો. પરંતુ અહીંયા ખબર પડી કે આ બેકી સંખ્યા છે, આ 2 છે. તો આ 3 વડે ભાગ ચાલશે નહીં, અહીંયા ભાગ ચાલશે નહીં, અહીંયા ભાગ ચાલશે નહીં, એકે વડે ભાગ ચાલશે નહીં. તો મતલબ કે બીજો જવાબ શું હોઈ શકે? બીજો જવાબ એવો હોઈ શકે કે જે 62ની અંદર છુપાયેલો હોય. 62ની અંદર છુપાયેલો. તો 62ની અંદર છુપાયેલું છે 31 દુ 62. 31ના ડબલ કરો, 31ના 2 ગણા કરો, બમણા કરો એટલે 62 મળી જાય. તો 2 તો જવાબ આવશે નહીં, કારણ કે 2 નો અહીંયા ભાગ ચાલશે નહીં, અહીંયા ચાલશે નહીં, અહીંયા ચાલશે નહીં. તો જવાબ શું આવશે? 31. આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર જોઈ લીધું છે કે 31 વડે ઓલરેડી આ 3ને ભાગી શકાય છે. તો એવું સૌથી મોટું માપ એવું બની જશે, એવું સૌથી મોટું માપ જે છે એ બની જશે 31 લીટરનું. કયું બની જશે? 31. આગળનો બીજો દાખલો જોઈએ. તો જે આગળનો બીજો દાખલો જે છે એ પણ આ જ ટાઈપનો છે. એમાં પણ થોડી રકમ જે છે એ ચેન્જ કરેલી છે. એ શું કહે છે? એ એવું કહે છે કે 3 ડબ્બા છે. એક તો 341 લીટરનો,
પછી છે 279 લીટરનો અને ત્રીજા નંબરનો છે 558 558 લીટરનો. આમાં પણ સેમ એજ કહેવાનું છે. તો એવું સૌથી મોટું માપ આપણે કહેવાનું છે કે જેના દ્વારા આ ત્રણેય ડબ્બાની સંખ્યા પૂર્ણ રૂપે માપી શકાય. તો ફરીથી હવે તો ખબર પડી ગઈ કે ભાઈ ટૂંકમાં શું પૂછે છે, આપણને ગુસા જ પૂછે છે, ગુરુત્તમ સામાન્ય અવયવ. તો હવે શું કરવાનું, આનો આપણે ડિફરન્સ લેવાનો. તો આ બે નજીકના છે તો આનો આપણે ડિફરન્સ લઈ લઈએ કે 341 અને 279. તો અહીંયા તો આ ભાગ ઉડતો નથી બરાબર, તો 10 ને 1 11માંથી તો અહીંયા 2 બચશે, 3 અહીંયા અથવા તો 33માંથી ડાયરેક્ટ 27 કાઢો તો કેટલા બચશે 6. તો અહીંયા પણ જવાબ શું આવે છે 62 આવે છે. હવે 62 વડે જુઓ તો અહીંયા ભાગ ચાલતો નથી કારણ કે 62 અહીંયા બેકી સંખ્યા છે, તો 1 9 અને 8 ભાગ ચાલશે નહીં. તો એ 62 વળી ફરીથી કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થશે તો કે 31 દુ 62 31 દુ 62 બે વડે ભાગ ચાલશે નહીં, તો આનો જવાબ પણ શું આવી જશે, આનો જવાબ પણ આપણને મળી જશે 31 જવાબ આનો મળી જશે. આગળનો બીજો દાખલો જોઈએ, એ પણ કંઈક આની જેવો જ છે. હવે જો આગળનો દાખલો જે છે એમાં થોડોક ટાઈપ જે છે એ ચેન્જ થાય છે. એ કઈ રીતનો દાખલો છે એ આપણે થોડું સમજવાની કોશિશ કરીએ કે આમાં શું કીધેલું છે. આમાં એવું કીધેલું છે કે 3 ખેતર છે. શું કીધેલું છે કે 3 ખેતર છે, 3 ખેતર છે. આ જે 3 ખેતર જે છે એનું એરિયા આપેલું છે, એનું મતલબ કે માપ આપેલું છે 396 સેન્ટીમીટર સ્ક્વેર, 408 સેન્ટીમીટર સ્ક્વેર અને 444 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ ત્રણેય શું છે, આ એનું એરિયા, આ એનું ક્ષેત્રફળ આપેલું છે. આ ત્રણેય ખેતરનું શું આપેલું છે, ક્ષેત્રફળ આપેલું છે. તો હવે આ લોકો એવું કહે છે કે એવું સૌથી મોટામાં મોટું આ ત્રણેય ખેતરની અંદર આપણે એક ખાડો ગાળવાનો છે. આ ત્રણેય ખેતરની અંદર શું કરવાનું છે, એક ખાડો કરવાનો છે. અને એ ખાડો એવો હોવો જોઈએ કે જે સૌથી મોટો હોય, જે સૌથી મોટો હોય અને આ ત્રણેય વડે ભાગી શકાય, આ ત્રણેય વડે ભાગી શકાય એવો સૌથી મોટો ખાડો ગાળવાનો છે. ટૂંકમાં આવી રકમ આપેલી હશે, તમને ગુમરાહ કરવા માટે તમારે ખાલી એટલું સમજવાનું છે કે આમાં ગોતવાનું છે ગુસા. આમાં શું કરવાનું છે, ગોતવાનું છે ગુસા. તો આનો ગુસા ગોતવા માટે આપણે અહીંયા જોઈએ તો કઈ રીતે, તો આ બે નજીક છે. આનો ડિફરન્સ લઈએ તો 396 એટલે 4 એટલે 400 અને 8 ઉપરના તો 8 અને 4 12. તો 12 જે છે એ આનો ગુસા આવી શકે. ક્યારે, જો 12 વડે આ ત્રણેયને ભાગી શકાય તો, 12 વડે આ ત્રણેયને ભાગી શકાય તો આપણે જોઈ લઈએ કે ભાઈ 12 વડે ભાગી શકાય છે કે નહીં. તો 396 ભાગ્યા 12 કરી નાખીએ તો 12 1 12 12 2 24 12 36 બરાબર. અને અહીંયા કેટલા બચ્યા 3 અને 36, તો 12 36. તો આનું તો ભાઈ હિસાબ તમામ થઈ ગયો. 408 ને 12 વડે ભાગીએ તો ભાઈ 12 1 12 12 2 24 12 36. અહીંયા કેટલા બચશે 4 અને 8, તો 12 ચોક 48. તો આને પણ ભાગી શકાય છે. અને 444 444 ને 12 વડે ભાગીએ તો 12 1 12 12 2 24 12 36 અને તો 36. અહીંયા કેટલા બચશે 6 4 ને 4 8 અને 12 7 84. તો આને પણ ભાગી શકાય છે. તો મતલબ કે આપણો સૌથી મોટો જવાબ જે છે એ શું આવી જશે, 12 જવાબ આવી જશે. તો 12 સેન્ટીમીટર સ્ક્વેર નો એ ખાડો હશે, 12 સેન્ટીમીટર સ્ક્વેરનો એ ખાડો હશે અથવા 12 સેન્ટીમીટર સ્ક્વેર એવું સૌથી મોટું માપ હશે કે જેના વડે આ ત્રણેયને ભાગી શકાય અથવા તો જેના વડે આ ત્રણેય જેનો જે ખાડો જે છે એ આ ત્રણેયને જે છે એ સમાવિષ્ટ કરી શકશે બરાબર. તો આવો જ એક બીજો દાખલો પણ પૂછેલો છે કે એ પણ આમાં ખેતરવાળો જ છે, એ આપણે જોઈએ. તો એ દાખલો શું છે, એમાં એવું કીધેલું છે કે એમાં રકમ જ છે બરાબર. હવે જો અહીંયા તમે ધ્યાન આપો, આવો દાખલો પૂછેલો છે તો ઘણી બધી વાર આવો દાખલો પૂછે તો જવાબ શું આવી જશે, 12 આવી જશે. પરંતુ અમુક વાર દાખલો એવો પૂછે કે જે સૌથી મોટું જે સ્ક્વેર બનાવવામાં આવશે અથવા સૌથી મોટું જે સૌથી મોટો જે લંબચોરસ ખાડો બનાવવામાં આવશે, સૌથી મોટો લંબચોરસ ખાડો, આ લંબચોરસ ખાડાની લંબાઈ જો 4 સેન્ટીમીટર હોય, આ લંબચોરસ ખાડાની લંબાઈ જો 4 સેન્ટીમીટર હોય તો એની પહોળાઈ કેટલી થશે, તો એની પહોળાઈ કેટલી થશે. તો આવા કેસમાં તમારે વિચાર લેવાનું કે ભાઈ 12 જે છે 12 સેન્ટીમીટર સ્ક્વેર, 12 સેન્ટીમીટર સ્ક્વેર એ શું છે, એ લંબચોરસનો એરિયા એટલે કે ક્ષેત્રફળ છે. એ લંબચોરસનું શું છે, ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો હવે માની લો કે લંબાઈ 4 સેન્ટીમીટર આપેલી છે અને આ 12 છે, તો એની પહોળાઈ કેટલી હોય, તો પહોળાઈ જે છે એ 3 હોય કારણ કે 4 તરી 12 થાય. તો જવાબ ત્યારે 3 આવશે. તો આમાં તમારે ધ્યાનપૂર્વક એ પણ સમજવું પડે કે પ્રશ્ન શું પૂછેલો છે, એરિયા પૂછેલો છે. જો એરિયા પૂછેલો હોય તો 12 સેન્ટીમીટર સ્ક્વેર, 12 સેન્ટીમીટર વાગ્યા. પરંતુ લંબાઈ કે પહોળાઈ પૂછેલી હોય, અહીંયા 4 આપેલું હોય તો જવાબ 3 આવે. અને હવે જ્યારે જવાબ 3 આવતો હોય ને તો એવા કેસની અંદર એ લોકો શું કરે, એવા કેસની અંદર એ લોકો ઓપ્શન નંબર એ જે છે ને, ઓપ્શન નંબર એ 12 સેન્ટીમીટર સ્ક્વેર મૂકે. જો તે તમે 12 સેન્ટીમીટર સ્ક્વેર પહોંચો તાત્કાલિક જવાબ ટીક કરી નાખો કે 12 પરંતુ એ જવાબ ખોટો હોય કારણ કે જવાબ આમાં શું આવશે તો કે જવાબ આમાં 3 આવશે. તો એવી રીતે તમારે ધ્યાનપૂર્વક જોઈ લેવાનું. આવા જ વિડીયો આવનારા વિડીયો લેક્ચરની અંદર આપણે જોઈશું.